टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ખૂબ જ અકળાયા છે. અત્યારે સ્થિતિ એટલા માટે અલગ છે કે તેઓ ઈરાનના લીધે નહીં પરંતુ ઇઝરાયલના લીધે અકળાયા છે. અત્યારે તો એમ લાગી રહ્યું છે કે ઇઝરાયલ અમેરિકાને જરાય ગાંઠતું જ નથી. ઇઝરાયલ અમેરિકાનો પ્લાન બગાડી રહ્યો છે. પ્લાન એવો હતો કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં મળવાના હતા. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ જવાના હતા. ઈરાને પણ એના પ્રતિનિધિ મંડળને સ્વિટ્ઝરલેન્ડ મોકલવાની તૈયારી કરી લીધી હતી. આખરે આ પ્લાન ફેલ થઈ ગયો, જેના માટે ઇઝરાયલને જવાબદાર ગણાવવામાં આવ્યું છે. તમને કદાચ ખ્યાલ હશે કે ઈરાને શાંતિ મંત્રણા માટે એક શરત મૂકી હતી કે તમામ મોરચે લડાઈ અટકી જવી જોઈએ. એમાં લેબનોન પણ સામેલ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તો લડાઈ અટકી ગઈ, પરંતુ લેબનોનમાં લડાઈ ચાલુ રહી છે, જ્યાં એક તરફ ઇઝરાયલ છે જ્યારે બીજી બાજુ ઈરાને પાડેલું આતંકવાદી સંગઠન હિઝબુલ્લા છે. ઇઝરાયલ ઈરાનના હમાસ સંગઠનની જેમ હિઝબુલ્લાને પણ ખલાસ કરવા માંગે છે. ઈરાનને ડર લાગ્યો કે જો હિઝબુલ્લા પણ ખલાસ થઈ જશે ને તો એની તાકાત ઘટી જશે. હવે ઇઝરાયલે શુક્રવારે હિઝબુલ્લાને ટાર્ગેટ કરીને લેબનોનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં 18 લોકો માર્યા ગયા. ઇઝરાયલના હુમલાથી ઈરાન અકળાઈ ગયું. શરૂઆતમાં ઈરાને કહ્યું કે આ હુમલા થયા છે એટલે અમે અત્યારે તો સ્વિટ્ઝરલેન્ડમાં અમારા પ્રતિનિધિ મંડળને નહીં મોકલવાના. અમેરિકાને પણ હવે ખ્યાલ આવી ગયો આ વાતચીત નહીં થાય એટલે આખરે વાન્સે પણ સ્વિટ્ઝરલેન્ડ જવાનું માંડી વાળ્યું. પ્લાન ફેલ થયો એટલે અમેરિકાના નેતાઓ અકળાઈ ગયા. આમ તો ઇઝરાયલ શરૂઆતથી જ અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલથી જરાય ખુશ નથી. ઇઝરાયલની આ નારાજગી સામે હવે વાન્સે લાલ આંખ કરી છે. તેમણે ઇઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી આપી. વાન્સે ટ્રમ્પનો જોરદાર બચાવ કરતાં ચોખ્ખું કહી દીધું કે અત્યારે આખી દુનિયામાં જો ઇઝરાયલનો કોઈ સાચો મિત્ર હોય ને તો એ માત્ર ટ્રમ્પ જ સાહેબ છે. એવા અહેવાલો હતા કે ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ અને તેમના સાથીઓ આ શાંતિ સમજૂતીથી અંદરખાને ભારે નારાજ છે. આ ડીલનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આમાં ઈરાનના ન્યુક્લિયર અને બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને રોકવા માટે કોઈ મજબૂત પગલાં લેવાયા જ નથી. એટલું નહીં, આ સમજૂતીને કારણે લેબનોનમાં હિઝબુલ્લા સામે ઇઝરાયલ જે સૈન્ય ઓપરેશન ચલાવી રહ્યું છે ને તેના પર પણ બ્રેક વાગી શકે છે. ઇઝરાયલના કેટલાક મંત્રીઓ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણાનો વિરોધ પણ કરી રહ્યા છે. વાન્સને જ્યારે એના વિશે પૂછવામાં આવ્યું એટલે તેમણે કહ્યું કે પહેલી વાત તો એ છે કે આખી દુનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ એક જ માત્ર એવા રાષ્ટ્રાધ્યક્ષ છે જેઓ આ ક્ષણે ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમણે ટકોર કરતાં ઉમેર્યું કે જો હું ઇઝરાયલ સરકારના મંત્રીમંડળમાં હોઉં ને તો દુનિયામાં બચેલા મારા એકમાત્ર શક્તિશાળી મિત્ર પર આ રીતે પ્રહારો કરવાની ભૂલ તો ક્યારેય ન કરું. વાન્સે ઇઝરાયલને અમેરિકા તરફથી મળતી સૈન્ય મદદની પણ યાદ અપાવી. તેમણે કહ્યું કે ઇઝરાયલનું રક્ષણ કરવા માટે જે 66% કરતાં વધુ હથિયારો છે ને એ તો અમેરિકાના હાથે બન્યા છે. એના માટે અમેરિકાના કરદાતાના પૈસા વપરાયા છે. વાત આટલી જ નથી, અમેરિકા દર વર્ષે ઇઝરાયલને અંદાજે $4 અબજ સૈન્ય સહાય પણ આપે છે. વાન્સે કડક શબ્દોમાં સંભળાવ્યું કે ઇઝરાયલ માટે ખરી મુશ્કેલી ડોનાલ્ડ ટ્રમ્પ નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાતચીત ના થઈ તો શું એના માટે માત્ર ઇઝરાયલ જ જવાબદાર છે? ઇઝરાયલે કંઈ હમસતા જ હુમલો તો કર્યો નહીં હોય. તમને ખ્યાલ હશે કે ઇઝરાયલનો એક સિદ્ધાંત છે કે જો કોઈ આપણા એક માણસની પણ હત્યા કરે ને તો દુશ્મનના 10 માણસોની હત્યા કરી દેવાની. આ સિદ્ધાંતના લીધે જ ઇઝરાયલનું અસ્તિત્વ અત્યાર સુધી ટકી શક્યું છે. હવે બન્યું એવું કે લેબનોનમાં હિઝબુલ્લાના હુમલામાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત થયા. એટલે સ્વાભાવિક રીતે ઇઝરાયલ એનો બદલો લેવાનો જ છે. હવે હિઝબુલ્લા પણ સંપૂર્ણપણે નિયંત્રણ ઈરાનનું છે. એટલે જ આમાં ઇઝરાયલનો વાંક કાઢવો વ્યાજબી નથી. એ અલગ વાત છે કે ઇઝરાયલ બિલકુલ નથી ઈચ્છતું કે આ યુદ્ધ અટકી જાય. અમેરિકા અને ઇઝરાયલ બંનેના હેતુ અલગ છે. અમેરિકા એ જુએ છે કે આ યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની કિંમતો વધી ગઈ છે, જેના લીધે અમેરિકામાં મોંઘવારી વધી છે. અમેરિકામાં વચગાળાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. એટલે ટ્રમ્પ ફટાફટ ડીલ કરવા માંગે છે, કેમ કે મોંઘવારીથી નારાજ અમેરિકાનો કદાચ ટ્રમ્પની પાર્ટીને વોટ ન પણ આપે. ઇઝરાયલમાં એનાથી બિલકુલ વિપરીત સ્થિતિ છે. ઇઝરાયલ માટે હિઝબુલ્લા એક એવો ખતરો છે કે જે તેની સરહદ પર હજારો રોકેટ લઈને બેઠો છે. ઇઝરાયલ હવે કોઈ ચાન્સ લેવા માગતું જ નથી. તેઓ દક્ષિણ લેબનોનમાં એક બફર ઝોન બનાવવા માંગે છે જેથી સરહદ પર રહેતા તેમના નાગરિકો સુરક્ષિત રહી શકે. નેતન્યાહુએ સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે કંઈ પણ નક્કી થાય
તેનાથી ઇઝરાયલ બંધાયેલું નથી. તેઓ હિઝબુલ્લાને પૂરેપૂરું નબળું પાડીને દમ લેશે. નેતન્યાહુ માટે આ યુદ્ધ માત્ર દેશની સુરક્ષાનો જ નહીં, પરંતુ તેમના પોતાના અસ્તિત્વનો પણ એક સવાલ છે. જો તેઓ આ સમયે નરમ પડે ને તો દેશમાં તેમની સરકાર ગમે ત્યારે પડી શકે, કારણ કે તેમના મંત્રીમંડળમાં અનેક કટ્ટરપંથી નેતાઓ છે. બીજી તરફ નેતન્યાહુ પર લાંચ અને ભ્રષ્ટાચારના જૂના કેસો પણ ચાલી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે યુદ્ધ લડી રહેલા દેશમાં ચૂંટણી યોજાઈ ન શકે. ઇઝરાયલમાં 27મી ઓક્ટોબરે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. હવે જો નિયત સમય ચૂંટણી યોજાય ને તો શક્ય છે કે નેતન્યાહુ ચૂંટણીમાં હારી જાય, કેમ કે તેમની સામે ઇઝરાયલના લોકોમાં નારાજગી પણ છે. નવી સરકાર આવે તો નેતન્યાહુની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસો ચાલે, એટલે તેમણે જેલમાં જવું પડે. એટલે ચર્ચાઈ રહ્યું છે કે નેતન્યાહુ કોઈપણ ભોગ્ય યુદ્ધને લંબાવવા માંગે છે, જેથી ચૂંટણીઓ મુલતવી રહી શકે અને તેમની સત્તા ટકી રહે. સ્વાભાવિક રીતે નેતન્યાહુએ આ આરોપોને પબ્લિકલી ફગાવી દીધા છે. હવે આખી વાત જરા બીજા એક એંગલથી પણ વિચારો. ઈરાન એકલું લડતું નથી, એને ચીન અને રશિયા સાથ આપી રહ્યા છે. રશિયા સારી રીતે જાણે છે કે જો ઈરાનનું યુદ્ધ સમેટાઈ જશે તો અમેરિકા પૂરી તાકાતથી યુક્રેનને મદદ કરશે, એટલે એના પર પ્રેશર આવશે. એટલે રશિયા પણ ન ઈચ્છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થપાય.